ગાઈસ આપણે નાગેશ્વર મંદિર પહોંચ્યા છીએ। નાગેશ્વર મંદિરનો નજારો તમે જોઈ શકો છો। આ છે ભગવાન નાગેશ્વરની પ્રતિમા। સબસ્ક્રાઇબ કરી દેજો એટલે એમાં આવી જશે કાલે। મંદિરની બહાર નીકળીએ એટલે તમને ખૂબ સુંદર મજાનું શંકર ભગવાનની પ્રતિમા જોવા મળી જાય છે। તો દર્શક મિત્રો આપણે રૂકમણી માતાજીના દર્શન કર્યા છે। હવે રૂકમણીથી આપણે નાગેશ્વર જઈ રહ્યા છીએ જે 12 જ્યોતિર્લિંગમાંનું એક જ્યોતિર્લિંગ ત્યાં છે। તો નાગેશ્વર તરફ જઈ રહ્યા છીએ રૂકમણીના દર્શન કરીને। નેહડા જોવા લાયક છે ગાઈસ। કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં। આ મંદિરના અંતરની વાત કરીએ તો આ મંદિર દ્વારકાથી 20 કિલોમીટરના અંતરે આવેલું છે। ગાઈસ આપણે નાગેશ્વર મંદિર પહોંચ્યા છીએ અને ભગવાન શિવની પ્રતિમા તમે જોઈ શકો છો। ખૂબ સુંદર મજાની ભગવાન શિવની પ્રતિમાને તમે નિહાળી શકો છો અને સામે તમને મંદિર પણ જોવા મળી જાય છે। અને પાર્કિંગની વ્યવસ્થા કંઈક આ પ્રકારની કરવામાં આવેલી છે। અને આ છે નાગેશ્વર મંદિરના અંદરની તરફ જવાનો અદ્ભુત ગેટ। હવે આપણે આ ગેટેથી અંદરની તરફ જાશું। આ છે નાગેશ્વર મંદિર જવાનો એન્ટ્રન્સ। અહીંયાથી મંદિરનો નજારો ખૂબ સુંદર મજાનો લાગી રહ્યો છે અને ઘણા શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે। અને સામે પ્રતિમા પણ તમે નિહાળી શકો છો। 12 જ્યોતિર્લિંગમાંનું એક જ્યોતિર્લિંગ એટલે નાગેશ્વર ધામ દ્વારકા। સબસ્ક્રાઇબ કરી દેજો એટલે એમાં આવી જશે કાલે। નાગેશ્વર મંદિરના પટાંગણમાં આપણે પહોંચી ગયા છીએ અને અહીંયા લાઇન ટુ લાઇન સિંગલ લાઇનમાં આપણે અહીંયાથી જવાનું રહેશે। અને એક બાજુ સિંગલ લેડીઝ લાઇન અને બીજી બાજુ જેન્ટ્સની લાઇન છે। નાગેશ્વર મંદિરનો નજારો તમે જોઈ શકો છો કંઈક આ પ્રકારનો છે। તો ગાઈસ તમને સામે પૂજાના લાઈવ દર્શન જોવા મળી જાય છે। પૂજા થાય છે અને તમને લાઈવ દર્શન સામે એલઈડી સ્ક્રીન છે, સામે એલઈડી સ્ક્રીન લાગેલી છે। गाइस यहाँ सामने बोर्ड मारू है नागेश्वर बाबा को भोग लगाया हुआ प्रसाद यहाँ मिलता है। पूजा की थाली यहाँ जमा होती है। गाइस तमने यहाँ तमाम प्रकार ने प्रसादी मળી જાય છે ભગવાનને ચડાવવા માટેની। તો આ છે મંદિરનું ગર્ભગૃહ। આ મંદિરની ગર્ભગૃહમાં જવા માટે ધોતી પહેરવી અનિવાર્ય છે। તો
તો ગાઈસ આ છે નાગેશ્વર મહાદેવની પ્રતિમા, જ્યાં ઘણા શ્રદ્ધાળુઓ દર્શન કરી રહ્યા છે, પૂજા કરી રહ્યા છે. તમે લાઈવ દર્શન કરી શકો છો નાગેશ્વર મહાદેવને. ખૂબ અદ્ભુત નજારો લાગી રહ્યો છે. અહીં શંકર ભગવાનની નાગ અને માતા પાર્વતીની નાગણી તરીકે પૂજા કરવામાં આવે છે. આ નંદી મહારાજની પ્રતિમા છે. ઘણા શ્રદ્ધાળુઓ અહીં આ નંદી મહારાજના કાનમાં પોતાની ઈચ્છાઓ કહે છે અને તે ઈચ્છાઓ જરૂરથી પૂરી થાય છે. તમે જોઈ શકો છો શ્રદ્ધાળુઓ કાનમાં પોતાની ઈચ્છાઓને વ્યક્ત કરી રહ્યા છે નંદી મહારાજના. ગાઈસ, આ મંદિરમાં નાગ અને નાગણની જોડી ચડાવવાનું એક અલગ મહત્વ રહેલું છે. સામને પણ તમને ખૂબ સુંદર મજાનું ત્રિશૂળ જોવા મળી જાય છે અને માતાજીની પ્રતિમા પણ તમને જોવા મળી જાય છે. નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિરના બહારનો નજારો કંઈક આ પ્રકારનો છે. ખૂબ સુંદર મજાનો તમે તેને નિહાળી શકો છો. શ્રદ્ધાળુઓ ઘણા અહીં આવી રહ્યા છે. આ મંદિરના બાંધકામની વાત કરીએ તો મંદિરનું વર્તમાન બાંધકામ ગુલશન કુમારે કર્યું હતું અને તેમના ગયા પછી તેમના પરિવારે પૂર્ણ કરાવ્યું હતું. અહીંયા ભગવાન નાગેશ્વરના મંદિર સિવાય ઘણા બીજા પણ દેવસ્થાન આવેલા છે અને પરિસરમાં ભગવાનની મોટી મૂર્તિ પ્રતિમા તમને ખૂબ સુંદર અને આકર્ષણનું કેન્દ્ર પણ બને છે. મંદિરની બહાર નીકળીએ એટલે તમને ખૂબ સુંદર મજાનું શંકર ભગવાનની પ્રતિમા જોવા મળી જાય છે. હું અને મારા ખાસ મિત્ર વિક્રમભાઈ બંને સાથે જઈ રહ્યા છીએ અને સામે તમે ભગવાનની પ્રતિમાને જોઈ શકો છો. વ્લોગની અંદર બન્યા રહેજો અને વ્લોગ પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. અહીં આ ભગવાનની શિવની પ્રતિમા કેટલી વિશાળ છે તે નીચે ઉભેલા લોકોને જોઈને તમે અનુમાન લગાવી શકો છો. ભગવાન પોતે પદ્માસ મુદ્રામાં બેઠેલા છે અને ખૂબ સુંદર અને અદ્ભુત આ પ્રતિમા લાગી રહી છે. ગુલશન કુમારે આ પ્રતિમા બનાવડાવી હતી જ્યારે પોતે તે હયાત હતા. પોતે ટી સિરીઝના માલિક હતા. ગાઈસ, અહીંયા શિવજીની પ્રતિમા બનાવ્યા પછી ઘણા શ્રદ્ધાળુઓ અહીં આવતા થયા. અહીં પ્રતિમાને જોઈને દર્શન કરીને તમે આવો છો બહાર એટલે તમને અહીંયા ઘણા બધા સ્ટોલ જોવા મળી જાય છે, જેથી તમારે ત્યાં ખરીદવું હોય તો ખરીદી શકો છો. ચા નાસ્તો ઠંડો પાણી કરી શકો છો અને ત્યારબાદ ઘણી રિક્ષાઓ તમને જોવા મળી જાય છે. તમે આગળના સ્થળ સુધી જઈ શકો તે માટે થઈને. ગાઈસ, વિડીયો પસંદ આવે તો ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.